حي على الصلاة حي على الفلاح حي على الصلاة حي على الفلاح. اچھی نہیں لگتی ہمیں عادت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، فضیلت نماز کی ہے فرض عبادات میں سب سے اہم نماز، اور کتنی آسانی سے چھوڑتے ہیں ہم نماز، کرتے نہیں محسوس ضرورت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، اچھی نہیں لگتی ہمیں عادت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، فضیلت نماز کی. معراج ہے مومن کے درد دل کی دوا ہے، یہ دین کا ستون ہے، اللہ کی رضا ہے. مومن کے دل میں ہوگی محبت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، فضیلت نماز کی. حی علی الصلاة حی علی الفلاح حی علی الصلاة حی علی الفلاح. محشر میں بے نماز کی عزت نہیں ہوگی، دنیا میں اس کے رزق میں برکت نہیں ہوگی. کیوں دل میں نہیں آج ندامت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، اچھی نہیں لگتی ہمیں عادت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، فضیلت نماز کی. ہوگا روز محشر پہ نمازی کا برا حال، وہ کالا منہ اٹھے گا اپنی قبر سے بدحال. دنیا میں جس کو نہ ملی فرصت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، فضیلت نماز کی. حی علی الصلاة حی علی الفلاح حی علی الصلاة حی علی الفلاح. رسول کا فرمان ہے جنت کی ہے کنجی، ہر حال میں نماز پڑھو سن لو غالب جی. محشر میں کام آئے گی عادت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، اچھی نہیں لگتی ہمیں عادت نماز کی، ہم کو نہیں معلوم فضیلت نماز کی، فضیلت نماز کی. حی علی الصلاة حی علی الفلاح حی علی الصلاة حی علی الفلاح. نماز آنکھوں کی ٹھنڈک، مومن کی معراج ایمان کا ستون ہے. نماز مسلمان اور کافر میں فرق و امتیاز پیدا کرنے کا ذریعہ ہے. نماز مسلمان کے ایمان میں اضافے کا اہم ترین ذریعہ ہے. نماز مومن کی روحانی حیات اور ایمان کی بقا کا ذریعہ ہے. نماز قبر کے ساتھی نجات کا ذریعہ ہے. نماز چہرے کا نور، رزق میں کشادگی کا سبب. શહેર બોટાદની અંદર મદની યુવા વિકાસ ટ્રસ્ટ નામનું જે ગ્રુપ છે એમનો આ ત્રીજો પ્રોગ્રામ હતો. હર વર્ષે જે છે એ દિન ઉન્વાન ઉપર કોઈ ને કોઈ ઉન્વાન ઉપર પરીક્ષા કરતા હોય છે. મદની ગ્રુપનું નામ તો માશાલ્લાહ શહેરની અંદર જાણીતું છે, અને તે ગ્રુપના તારુફ, એ ગ્રુપ જે છે એ તારુફનું મોહતાજ નથી. માશાલ્લાહ એ ગ્રુપ કામથી જાણીતું છે. આજે આપણે એ ગ્રુપના એક બહુ અહમ માણસ હઝરત મૌલાના મુશર્રફ સાહેબ આપણી સાથે છે. એમની હારે વાત કરશું કે મૌલાના મુશર્રફ સાહેબ આ ગ્રુપ ક્યારે ચાલુ થયું, આ ગ્રુપનો મકસદ શું છે, તે દરેક વસ્તુ વિશે જે છે આપણે મૌલાનાથી જાણવાની કોશિશ કરશું.
તો આપણે મૌલાનાને મળશું. મૌલાના, ખૈરિયતમાં છો? બસ અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆ છે. અસલમાં માશાલ્લાહ ઘણું આપણું ગ્રુપ જે છે એ જાણીતું છે, શહેરમાં ઘણા બધા લોકો જાણે છે આપણા કામોને, પણ અસલમાં થોડુંક આ મીડિયાના જરિયેથી માણસોની સામું આવી જાય કે આ ગ્રુપ ક્યારે ચાલુ થયું છે, ગ્રુપના મેન કોણ છે, ગ્રુપના કામ શું છે, ગ્રુપના મકસદ શું છે, તો જરીક તફસીલથી એ વસ્તુ સમજાવજો ને. અસલમાં ગ્રુપના અંદર એવું છે કે કોઈ વ્યક્તિ ખાસ નથી, બધાએ ખાસ છે અને હરેકના મશવરાથી હરેકના આપસમાં જિમ્મેદારી વેચવાના હતી કામ કરવીએ છીએ. માશાલ્લાહ બધાએ સાથે હળીમળીને કામ કરી રહેશે. ગ્રુપનો હેતુ એક જ છે કે અલ્લાહના નબી અલૈહિસ્સલાતુ વસ્સલામને પોતાની જિંદગીના અંદર જે કામને રિવાજ આપ્યો હતો અને આ જમાનાના અંદર જે કામ બંધ થઈ ગયા છે એ બધાએ કામ એક પ્રેક્ટિકલી અમલી તौर પર ચાલુ થાય. જેવી રીતના કે નમાજ, અત્યારે હાલ આપણે જે પ્રોગ્રામ કર્યો છે નમાજનો, એ નમાજના અંદર એવું છે કે એકે બીજે જોવરાયેલી નમાજો બધા સાથે અલ્હમ્દુલિલ્લાહ પઢે છે, પણ હદીસના અંદર આવે છે સલ્લુ કમા રોયતુમુની ઉસલ્લી, કે નમાજ એ રીતના પઢો જેવી રીતના પઢવાનો હુકમ કરેલો, મને પઢતો જોયેલો છે. તો અલ્લાહના નબી અલૈહિસ્સલાતુ વસ્સલામને તો આપણે જોયા નથી, પણ અલ્લાહના નબી અલૈહિસ્સલાતુ વસ્સલામને જે લોકોને જોયા છે એમને હદીસના અંદર અને એ જ રીતના કિતાબોના અંદર મહફૂઝ કર્યું છે. અને હદીસના પઢાવનારા ઉસ્તાદો માશાલ્લાહ એની વજાહત બી કરે છે, પણ મજમાન એ વખત મળ્યો નથી કે એની જોડે બુજુર્ગો જોડે જઈને પોતાની નમાજ દુરુસ્ત કરે. માટે એક નાનો એવો પ્રોગ્રામ કરીને પ્રેક્ટિકલી નમાજ શીખવાડવા માટેનો એક નાનો એવો પ્રોગ્રામ કર્યો, જેમાં શહેરના તકરીબન 850 છોકરાને હિસ્સો લીધો અને હિસ્સો લીધા પછી એક ઇનામી જલસો થશે અને ઇનામી જલસા પછી પ્રેક્ટિકલી LED નમાજ શીખવાડવાની કોશિશની કોશિશના અંદર છે. જો અલ્લાહ આસાન કરે તો એ બી પ્રોગ્રામ કરવાની ગણતરી છે. મૌલાના, ઘણા બધા બાળકો જે છે આ પરીક્ષા પછી બહુ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય છે. ઘણી વખત થતું હોય છે કે રિઝલ્ટ ક્યારે આવશે, ઘણા બધા ફોન આવતા હોય છે, તો રિઝલ્ટ આ પરીક્ષાનું કેટલા ટાઈમમાં આવી જશે? પરીક્ષાનું રિઝલ્ટ તકરીબન 7 થી 8 દિવસના અંદર આવી જવી ઉમ્મીદ છે, પણ છતાંય આગળના પ્રોગ્રામો જે હતા એ ટોપ 10 વાળા હતા કે જેના અંદર આગળના 10 છોકરાઓનું ખુશી અને મોટું ઇનામ દેવામાં આવતું હતું અને આમ તौर પર બધા છોકરાઓને નાનું એવું ઇનામ દેવામાં આવતું હતું. પણ એના અંદર જોયું તો લગભગ જે જહીન છોકરા એ જ મહેનત કરતા હતા અને જે ગેરે જહીન છોકરા હતા એ મહેનત નહોતા કરતા કે આપણો તો નંબર આવવાનો જ નથી. માટે આ વખત કેટેગરી વાઇઝ ઇનામ નક્કી કર્યું કે ભાઈ 80 નંબરથી ઉપર આવશે એને મોટું ઇનામ દેવામાં આવશે, મતલબ 250 આજુબાજુનું. અને એ જ રીતના 50 થી 80ના વચ્ચે હશે એને બી કેટેગરીનું 150 આજુબાજુનું ઇનામ દેવામાં આવશે. અને સી કેટેગરી મતલબ કે 50થી ઓછા નંબર હશે એને જનરલ ઇનામ 60-70 જે કંઈ બની શકશે એ રીતના દેવાની કોશિશ કરીશું ઇન્શાલ્લાહ. મૌલાના, છેલ્લો સવાલ એ કે માશાલ્લાહ ઘણા બધા ઉલમાની આ ગ્રુપ ઉપર દેખરેખ હોય છે, ઉલમાની રહેબરીની અંદર કામ થતું હોય છે. અત્યારે આ પ્રોગ્રામની અંદર માશાલ્લાહ ઘણા બધા ઉલમા હાજર પણ હતા, તો એમાં ચંદ અમુક નામ જણાવજો કે કોણ કોણ હાજર હતું અને કઈ રીતના લોકોએ સાથ આપ્યો. એમ જોવા જઈએ તો શહેરના તકરીબન બધા ઉલમાને હર વખત માટે અને હર મોડ માટે અમને કહેલું છે, પણ આના પહેલાંની નિગરાનીમાં એવું થતું હતું કે આમ એલાન કરતા હતા બધા સાથે અલ્હમ્દુલિલ્લાહ તૈયાર હોતા હતા, પણ કોઈ કારણસર આગા પાછા રહેતા હતા જેના કારણે બધાનું નક્કી નહોતું થતું. આયા ટાઈમે નિગરાનની કમી પડતી હતી અને દોડાદોડી થતી હતી. માટે આ વખત અમે એવું કંઈક વિચાર્યું કે ભાઈ વ્યક્તિગત ફોન કરીને સાથીઓને નક્કી કરીએ જેથી કરીને આયા ટાઈમે દોડાદોડી ન થાય. તો માશાલ્લાહ એ જ રીતના જેવું નક્કી કર્યું હતું એ રીતના બધા સાથી વખત પર પહોંચી ગયા અને ઉમૂમી એલાન બી નાખ્યું હતું કે જેના અંદર શહેરના આમ આલિમો હાફિઝોને આવવાની મતલબ દરખાસ્ત કરી હતી. અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા સાથી વગર નિગરાનના બી હાજરી આપી અને અમુક સાથીઓને, અમુક રહેબરોને અને અમુક ગામના વડીલોને અમુક રહેબરી બી કરી. જે રહેબરીના અંતર્ગત આ વાત હતી કે અમે આજ સુધી કોઈ વાત મીડિયામાં નહોતા નાખતા, પણ જરૂરી લાગ્યું કે ભાઈ ઉમ્મતને આપણે જે કંઈ કરી રહ્યા છે એ બી બતાવીએ, માટે નાનો એવો વિડીયો બનાવવાની કોશિશ કરી. છતાં બી અલ્હમ્દુલિલ્લાહ અમારા હાથે હઝરત મુફ્તી ઇમરાન સાહેબ, મૌલાના ઇકબાલ સાહેબ, હાફિઝ મોહસિન સાહેબ, મૌલાના શોકત સાહેબ અને એ જ રીતના અલાના અને મદ્રસા અશરફુલ ઉલુમ બચ્ચોકા ઘરનો સ્ટાફ, એ સિવાય ઘણા બધા અમારા મતલબ શહેરના ઉલમા, ઇમામો અને મકાદીમના પઢાવવાળા અસાતીજી કિરામ અને એ જ રીતના ઘણા બધા સાથી હતા. બધાના નામ કન્ફર્મ તરીકે પર વિડીયો મોટો થવાના કારણે નથી લઈ શકતો, બાકી બધા સાથે અલ્હમ્દુલિલ્લાહ હતા. અને એ જ રીતના મદની ગ્રુપના તમામ વડીલ, તમામ નવજવાનો જેવી રીતના કે જુનેદ ભાત છે, સાજિદ ભાત છે, શાહિદ છે, જાકીર છે, આદિલ છે, આમીન છે, પછી
ઇમરાન વડિયા છે, એ અલાવા બી ગ્રુપ મદની ગ્રુપના ચાહવાવાળા, મદની ગ્રુપના હાથે દોસ્તી રાખવાવાળા ઘણા બધા નવજવાનોની ખિદમત આપી. અલ્લાહ બધાની ખિદમતને કબૂલ ફરમાવે. શુક્રિયા. આમીન. જઝાકુમુલ્લાહ મૌલાના. દિલથી દુઆ છે કે અલ્લાહ તમારા ગ્રુપને તરક્કીઓથી માલામાલ ફરમાવે. બીજું આપણા જોવાવાળાને જણાવી દેવી કે ઇન્શાલ્લાહ બહુ જલ્દી તકરીબન 15 થી 20 દિવસમાં 2 તારીખે જે છે રિઝલ્ટ છોકરાઓની સામે આવી જશે અને જલસો બી છે એની અંદર, જ્યાંથી બહારથી કોઈ માશાલ્લાહ અલ્લાહવાળા તશરીફ લાવશે અને એમની નિગરાનીની અંદર આપણો જલસો થશે, છોકરાઓને ઇનામ આપવામાં આવશે. બીજું એ જણાવવાનું કે માશાલ્લાહ આપણો પ્રોગ્રામ જે છે બહુ સરસ અને સક્સેસ રહ્યો છે. એની અમુક ઝલકી જે છે આ ઇન્ટરવ્યૂની પછી જે છે તમે વિડીયોમાં જોઈ શકશો. અસ્સલામુ અલૈકુમ.